દમણ પોલીસને ડિજિટલ પોલીસિંગમાં મોટી ઉપલબ્ધિ। સેકન્ડ ડ્રાઈવ અંતર્ગત 12 લાખની કિંમતના 70 ગુમ થયેલા મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા। આજરોજ દમણના પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે દમણ પોલીસ દ્વારા સેકન્ડ ડ્રાઈવ નામનો એક વિશેષ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં ડિજિટલ ટેકનિકનો પ્રભાવી ઉપયોગ કરીને છેલ્લા 25 દિવસમાં દમણ શહેરના વિવિધ વિસ્તારોમાંથી ગુમ થયેલા કે ચોરાયેલા 70 જેટલા મોબાઈલ ફોન શોધી કાઢીને તેમના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા। પ્રદેશના એસપીની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં અંદાજિત 12 લાખ રૂપિયાની કિંમતના મોબાઈલ પરત આપવામાં આવ્યા હતા। પોલીસ વિભાગ દ્વારા અગાઉ પ્રથમ ડ્રાઈવમાં 80 જેટલા ફોન પરત કરાયા। આમ અત્યાર સુધીમાં કુલ 150 જેટલા ગુમ થયેલા મોબાઈલ ફોન રિકવર કરીને માલિકોને સોંપવામાં આવ્યા છે। આ શાનદાર કામગીરી ભારત સરકારના ડીઓટી દ્વારા વિકસિત CEIR પોર્ટલ મારફતે કરવામાં આવે છે। આ પોર્ટલની મદદથી પોલીસ ગુમ થયેલા મોબાઈલ ફોનને ટેકનિકલ રીતે બ્લેકલિસ્ટ કરી બ્લોક કરી શકે છે, જેથી તેનો દુરુપયોગ અટકાવી શકાય છે અને ઝડપી રિકવરી શક્ય બને છે। આ જટિલ કામગીરી પાર પાડવા માટે એસપીના માર્ગદર્શન હેઠળ એક MRST એટલે કે મોબાઈલ રિકવરી સ્પેશિયલ ટીમની રચના કરવામાં આવી છે। આ ટીમમાં TAC સેલના સભ્યો અને જિલ્લાના 5 પોલીસ સ્ટેશનોમાંથી 2 સ્ટાફને સામેલ કરવામાં આવ્યા હતા। આ ટીમે વ્યાપક કાર્યવાહી કરી અલગ અલગ જગ્યાએ દરોડા પાડી ગુજરાતના વાપી અને વલસાડ ઉપરાંત છેક યુપી અને બિહાર જેવા રાજ્યોમાંથી પણ આ ફોન રિકવર કર્યા છે। પોતાના કિંમતી મોબાઈલ ગુમ થયા હોવાની ફરિયાદ કરનાર લોકોએ ફોન પરત મળતા પોલીસનો આભાર વ્યક્ત કર્યો। આ તકે પોલીસ દ્વારા નાગરિકોને ખાસ અપીલ કરવામાં આવે છે કે કોઈ પણ સેકન્ડ હેન્ડ મોબાઈલ ખરીદતા પહેલા તેના બિલ અને દસ્તાવેજોની યોગ્ય ચકાસણી કરવી। વધુમાં નાગરિકોએ પોતાના મોબાઈલનો IMEI નંબર *06# ડાયલ કરીને અથવા બોક્સ પરથી નોંધીને સુરક્ષિત રાખવો જોઈએ। જો મોબાઈલ ગુમ થાય તો તરત જ નજીકના પોલીસ સ્ટેશનમાં તેમજ CEIR પોર્ટલ પર ફરિયાદ નોંધાવવી જોઈએ। ભવિષ્યમાં પણ આ વિશેષ અભિયાન સતત ચાલુ રહેશે તેવો વિશ્વાસ દમણ પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે। મારો મોબાઈલ સોમનાથમાં ગુમ થયેલો હતો અને મેં કચ્છીગામ પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન કરી હતી। આજે પોલીસ સ્ટેશને મારો ફોન આપીને હું પોલીસ ટીમને ખૂબ ધન્યવાદ થેન્ક યુ કહેવા માંગુ છું। તેમનો ખૂબ જ આભાર। સેમસંગનો હતો અને 20,000નો હતો, ભાઈએ ગિફ્ટ કરેલો હતો અને તેના માટે મારે ખૂબ લાગણી હતી। મોબાઈલ મળ્યો તો આજે હું ખૂબ જ ખુશ। ડીમાર્ટ જતા મોબાઈલ કશે પડી ગયો હતો અને મળતો ન હતો, 3 મહિના થઈ ગયા। મારી ફેક્ટરી કમનમાં સોમનાથમાં છે। મારા વોચમેનથી ફોન મિસપ્લેસ થઈ ગયો હતો। અમે લોકોએ કચ્છીગામ પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન આપેલી હતી। પોલીસે અમને ખૂબ સારો સપોર્ટ કર્યો અને મહિનાની અંદર મારો ફોન હાથમાં આવી ગયો છે। સેમસંગમાં ફોન હતો, 7,500 રૂપિયાનો ફોન હતો અને પોલીસે તરત જ મહિનાની અંદર અમને ફોન પાછો મળાવી દીધો। એકદમ સાહેબ ફેક્ટરીની બધી ઇન્ફોર્મેશન છે અને દેશ આગળ વધી આના करता साली बीजी कोई साइड नहीं। आज दमन पुलिस की तरफ से एक हमने फंक्शन ऑर्गेनाइज किया था जिसमें जो अलग अलग जगह से जो मोबाइल फ़ोन चोरी हुए थे, आज हम 70 मोबाइल फ़ोन जो राइटफुल ओनर्स हैं उनको वापस कर रहे हैं यहाँ पे। इसके लिए हमारी टीम ने, हमारे थाने की टीम ने और टैक्स सेल की टीम ने बहुत मेहनत करी इस पे और इसको मतलब ज़्यादातर जो फ़ोन से रिकवर हुए हैं वो वापी वलसाड़ से हुए हैं। इसके अलावा कुछ एक टीम्स हमारी यूपी और बिहार तक भी गई हैं और वहाँ से रिकवर करके आज हमने इनको डिस्ट्रीब्यूट किया है इनके ऑनर। जी, मेरा यही सबसे रिक्वेस्ट है कि जो भी सेकंड हैंड फ़ोन खरीदने जाता है किसी भी शॉप से, तो सबसे पहले उसको वेरीफाई कर ले या उसके डॉक्यूमेंट्स, उसके बिल वगैरह चेक कर ले कि वो फ़ोन कहीं चोरी का ना। क्योंकि क्या होता है कि कई बार बंदा सस्ते में देख के फ़ोन तो खरीद लेता है, बट वो लास्ट में क्या रहता है कि वो फ़ोन अगर चोरी का हुआ तो फिर जो बंदे ने खरीदा होता है कई बार उसके लिए भी दिक्कत परेशानी रहती है और वो फ़ोन उसको फिर वापस भी लौटाना पड़ता है। तो इससे पैसे भी वेस्ट होते हैं, उससे उनके एफर्ट्स भी और टाइम भी वेस्ट होता है और पीस ऑफ माइंड भी जाता है। तो इस चीज़ का ध्यान खास रखें कि जो भी फ़ोन लेना है उसका बिल वगैरह ज़रूर चेक करना। हमारी तरफ से ये आज सेकंड ड्राइव है। इससे पहले जो दमन पुलिस है वो 80 के करीब फ़ोन पहले भी ड्राइव में वापस कर चुकी है। 70 फ़ोन आज, यानी टोटल हम लोग 150 के करीब फ़ोन जो हैं वो राइटफुल को वापस कर चुके हैं और जो आज वाले फ़ोन्स का टोटल वर्थ है लगभग 12 लाख रुपए। ભીલાડ નજીક કરમબેલીમાં કળિયુગી માતાનું હચમચાવતું કારસ્તાન।
આડા સંબંધના વિવાદમાં 3 ફૂલ જેવા માસૂમ બાળકોની ઘાતકી હત્યા કરી પોતે પણ ફિનાઇલ ગટગટાવ્યો. ઉમરગામ તાલુકાના પાલી કરમબીલી ગામમાં એક અત્યંત હચમચાવી મૂકે તેવી અને માનવતાને શર્મસાર કરતી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સરીગામ પોલીસ મથકની હદમાં આવતા ભીંગાડી ફળિયામાં રહેતી એક સગી જનતાએ પોતાના કથિત આડા સંબંધોની આડમાં અને પારિવારિક કંકાસમાં પોતાના જ 3 ફૂલ જેવા માસૂમ બાળકોની અત્યંત નિર્દયતાથી હત્યા કરી નાખી છે. પ્રાપ્ત તથ્યો અને વિગતો અનુસાર વર્ષ 2020માં સંજય હળપતિ નામના યુવકના લગ્ન નિશા નામની યુવતી સાથે થયા હતા અને તેઓ છેલ્લા 5 વર્ષથી પતિ પત્ની તરીકે જીવન નિર્વાહ કરતા હતા. તેમના લગ્ન જીવન થકી 3 બાળકો હતા, જેમાં 2 વર્ષની દીકરી નાયરા અને 9 મહિનાના જોડિયા દીકરા અયાંશ અને વિહાનનો સમાવેશ થાય છે. તાજેતરમાં જ્યારે સંજય માછીમારીના કામેથી ઘરે પરત ફર્યો ત્યારે તેણે પોતાની પત્નીના મોબાઈલમાં અન્ય એક યુવક સાથેના પ્રેમ સંબંધોના મેસેજ જોયા. આ બાબતને લઈને બંને વચ્ચે રાત્રે 8 વાગ્યાની આસપાસ ઉગ્ર બોલાચાલીને ઝઘડો થયો હતો. આ વિવાદમાં પતિએ સ્પષ્ટપણે કહી દીધું હતું કે જો પત્નીને અન્ય યુવક સાથે જવું હોય તો તે જઈ શકે છે, પરંતુ બાળકો તો તેની પાસે જ રહેશે. આ પારિવારિક ઝઘડા અને પતિની ચેતવણી બાદ આવેશમાં આવેલી કળિયુગી માતા નિશાએ મોડી રાત્રે ભયાનક પગલું ભર્યું હતું. તેણીએ પોતાના જ 3 નિર્દોષ બાળકોને ગળે ટૂંપો દઈને ઓશિકાથી મોં દબાવીને અથવા ફિનાઇલ પીવડાવીને મોતને ઘાટ ઉતારી દીધા હોવાની આશંકા છે. સવારે જ્યારે ઘરના અન્ય સભ્યો જાગ્યા ત્યારે 3 બાળકોના શરીરમાં કોઈ જ હલનચલન ન હતું અને તેઓ મૃત હાલતમાં હતા. પોતાના માસૂમ બાળકોનો ભોગ લીધા બાદ આ મહિલા ઘરમાં ફિનાઇલની બોટલ લઈને ફરતી હતી અને તેણે પોતે પણ ફિનાઇલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. બેભાન અને ગંભીર હાલતમાં નિશાને વલસાડની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ ચકચાર મચાવનારી ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો દોડી ગયો હતો અને સ્થળ પરથી ફિનાઇલની બોટલ તેમજ ગ્લાસ કબજે કર્યા હતા. હાલમાં પોલીસે પતિની ફરિયાદના આધારે માતા વિરુદ્ધ હત્યાની એફઆઈઆર નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાળકોના મૃતદેહોને પીએમ માટે મોકલવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સચોટ કારણ બહાર આવશે. અમારા ઘરે તો કોઈ અમે નક્કી કરતા છે તો કાલે અમે સાંજે આવેલા હતા ઘરે. તો એ લોકો ક્યાં કરતા હતા કે કોઈ જોની એમ કે મારા હાથે કે ઝઘડાયા કરતી છે એમ કે તમે કેમ ઝઘડાયા કરે એમ કીધું. તો એમ કે ખબર નહીં કે કોઈ મારા હાથે ઝઘડાયા જ કરે જાણે એમ કે તમે કેમ એમ કે તમે કીધું પોલીને કીધું નિશા મેં કીધું તું હું કામ ઝઘડાયા કરે એમ કીધું. તો કે બોલ કોઈ નહીં બોલી મારા હાથે તે કોઈ બોલી નહીં બોલે. તમે કહું દીકરા મેં કહું મારા બી દીકરા નહીં બોલે એમ કે તમારા દીકરા તમને ભગવાન આપેલા છે તમે હરકી રીતના ખાવો નહીં હરકી રીતના રહેવો એમ કીધું. પછી તો તે બી કોઈ નહીં બોલી. તે પછી તે બહાર કે કોયરાને પાણી મૂક્યું નવડાવ્યું તેના નવડાવ્યા તે છતાં બી મેં ત્યાં જ ઉઠી થોભી રહેલી મેં. પછી મને કોઈ લઈને પકડ નહીં કે તમે પકડ્યું તેને મેં તેને નોઈશું. પછી બીજુંને લઈ જઈને નવડાવ્યું તેને તેને આપી ગઈ મને કે લઈને કોઈ એમ કે તમે કહું લેમ લાવ મૂક્યું. પછી મેં તેને લીધું તેને નોઈશું તેના ખોરામાં રમાડ્યું મેં. પછી પેલી ના બીજી પોરી છોકરી છે તેને લઈ ગયા. તેને મેં કહું તું જા નવડાવતી ને મેં કહું ભાઈને લે મેં એમ કીધું. તે 2 છોકરાને મેં લીધા અને પછી મેં કહું ચાલ મેં નીકળવાની છે એમ કે મેં સમજાઈ ગઈ તેને કે દીકરા આવું નહીં કરવાનું તમારા 2 પોયરા 3 પોયરા છે તમારે એમ કીધું. તમે જો એમ કે એવું કરે તમે અમારા જો અમારા નિમલા તમે કેટલા રખડિયા કરે છે છોકરાના લીધે તો તમારે જરાક વિચારવાનું. એટલું મેં બોલી. એ લોકો ઝઘડાતા ઉતા પણ કામાંથી ઝઘડાતા હતા એ મને નહીં ખબર હતું પણ ઝઘડાયા કરે. પછી રાત્રે આવ્યો મેં પછી નાહી ગયા 8 વાગે ગયા અમે ઘરથી મમ્મીની ઘરથી. પછી ના સવારે ભાઈના છોકરાને ફોન આવ્યો કે ફૂઈ એમ કે ઘેર આવની મેં કાંઈ થયું તો એમ કે નિશાએ એમ કે તને છોકરાને એમ કે મારી નાખ્યા એમ. તમે કહું કેમ એમ કે તને નહીં ખબર મને એમ કે કેવી રીતે મારી નાખ્યા તે એવું કીધું અમને. તો અમે તરત પાસે ઘરે આવી ગયા. એટલું જ ખબર મને બસી તો ખબર નહીં પડી અમને. નિશા અમને હોસ્પિટલ લઈ ગયેલા છે વલસાડ લઈ ગયા એમ કે પોયરાને અહીંયા દવા પેલા લઈ ગયા છે તે બેહોશ હતી પણ ત્યાં કાંઈ કીધેલું છે અમને નહીં ખબર એમ. તેને જોઈ નહીં મળે પણ બેહોશ થઈ ગયેલી ખાલી જોયા તો કરતી છે પણ શ્વાસ નહીં લાયા કરે એમ ત્યાં કરે પણ ખબર નથી હજુ. હવે ગયેલા છે વલસાડ હવે હું છે ને હું ને ખબર નહીં પડશે એમ કીધું. પછી તો તે બી કોઈ નહીં બોલી. તે પછી તે બહાર કે કોયરાને પાણી મૂક્યું નવડાવ્યું તેના નવડાવ્યા તે છતાં બી મેં ત્યાં જ ઉઠી થોભી રહેલી મેં. પછી મને કોઈ લઈને પકડ નહીં કે તમે પકડ્યું તેને મેં તેને નોઈશું. પછી બીજુંને લઈ જઈને નવડાવ્યું તેને આપી ગઈ મને કે લઈને કોઈ એમ કે તમે કહું લેમ લાવ મૂક્યું. પછી મેં તેને લીધું તેને નોઈશું તેના ખોરામાં રમાડ્યું મેં. પછી પેલી ના બીજી પોરી છોકરી છે તેને લઈ ગયા. તેને મેં કહું તું જા નવડાવતી ને મેં કહું ભાઈને લે મેં એમ કીધું. તે 2 છોકરાને મેં લીધા અને પછી મેં કહું ચાલ મેં નીકળવાની છે એમ કે મેં સમજાઈ ગઈ તેને કે દીકરા આવું નહીં કરવાનું તમારા 2 પોયરા 3 પોયરા છે તમારે એમ કીધું. તમે જો એમ કે એવું કરે તમે અમારા જો અમારા નિમલા તમે કેટલા રખડિયા કરે છે છોકરાના લીધે તમારે જરાક વિચારવાનું.
એટલું મેં બોલી. એ લોકો ઝઘડાતા હતા પણ કામાંથી ઝઘડાતા હતા એ મને નહીં ખબર. પણ ઝઘડાયા પછી રાત્રે અમે પછી નાહી ગયા. 8 વાગે ગયા અમે ઘરથી, મમ્મીની ઘરથી. પછી ના સવારે ભાઈના છોકરાને ફોન આવ્યો કે ફૂઈ એમ કે ઘેરાવની. મેં કહું કાંઈ થયું? તો એમ કે નિશાએ એમ કે તને છોકરાને એમ કે મારી નાખ્યા એમ. તો મેં કહું કેમ? તને નહીં ખબર મને એમ કે કેવી રીતે મારી નાખ્યા તે એમ એવું કીધું અમને. તો અમે તરત પાસે ઘર આવી ગયા. કોઈક મરાઠી છોકરા સાથે પ્રેમ સંબંધ હતો, એના પતિને શક વેમ જતા અને મોબાઈલમાં પણ એના અવારનવાર મેસેજ જોયેલા હતા. ગઈકાલે સાંજે એ બાબતે નાનો મોટો ઝઘડો થયેલો હતો અને થોડું ઠપકો પણ આપવામાં આવેલો હતો. એના અનુસંધાનમાં આ નિશાબેને પોતાના 3 બાળકોને ઝેર આપી, એટલે કે ફિનાઇલ આપીને કે કોશિકાથી ગળું દબાવીને કે કંઈક દુપટ્ટાથી કે કોઈ ગમે તે કારણથી મારી નાખીને હત્યા કરી દેવામાં આવી છે. એ બેને પોતે ફિનાઇલ પી લીધું હોય અને ફિનાઇલની બોટલ હાથમાં રાખીને ઘરમાં ફરતી હતી. હવે એ બેહોશ હાલતમાં મળી આવી હતી. હાલમાં હોસ્પિટલમાં એડમિટ છે અને સ્થળ પરથી હાલમાં ફિનાઇલની બોટલ, ગ્લાસ કબજે કરવામાં આવ્યો છે. હા, એ એટલે એના પિતા ભર ઊંઘમાં હશે, એમને કદાચ કંઈક ખ્યાલ નહીં આવ્યો હોય. પણ મૃત્યુનું સાચું કારણ તો પીએમ થયા પછી ખબર પડશે. એ હજી પીએમ થયા બાદ જ ખબર પડશે. હા, એ મર્ડર જ કહ્યું છે કાયદાની કલમ. એટલે અમે એને હોસ્પિટલાઇઝ કર્યા છે અને સાથે પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે. આરોપી માતા છે, એ માતા પિતા અને બાળકો. વાપીમાં મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી પહેલા કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ, મજબૂત વિપક્ષ તરીકે ભૂમિકા ભજવવાનો દાવો. આગામી 28 મે 2026ના રોજ યોજાનાર વાપી મહાનગરપાલિકાના મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને વાપી શહેર કોંગ્રેસ દ્વારા લક્ષ્મી વિલાસ બિલ્ડિંગ ખાતે આવેલા કાર્યાલયમાં એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ આપીને આ પત્રકાર પરિષદની શરૂઆત કરવામાં આવી હતી. આ બેઠકમાં વિપક્ષ તરીકે કોંગ્રેસની આગામી રણનીતિ અને મેયર તેમજ ડેપ્યુટી મેયરની ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તાજેતરમાં પૂર્ણ થયેલી વાપી મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને કુલ મતદાનના 35%થી વધુ મત મળ્યા છે અને તેમના 11 સભ્યો વિજેતા બન્યા છે. પાર્ટી દ્વારા વાપીની જનતા તેમજ નિષ્પક્ષ કવરેજ માટે મીડિયાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. પારદર્શિતા જાળવવાના એક ભાગરૂપે કોંગ્રેસ પક્ષ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ચૂંટણી લડેલા તમામ ઉમેદવારો અને કોર્પોરેટરોના નામ અને મોબાઈલ નંબર વોર્ડ પ્રમાણે સાર્વજનિક કરવામાં આવશે, જેથી 35% મતદાતાઓને સામાન્ય જનતા પોતાની સમસ્યાઓ માટે સીધો સંપર્ક કરી શકે. એક સક્ષમ વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે તેઓ વાપીના વિકાસના કામોમાં 100% હકારાત્મક સહકાર આપશે, પરંતુ જ્યાં પણ ભ્રષ્ટાચાર કે પ્રજાનું અહિત થતું જણાશે ત્યાં આક્રમક રીતે અવાજ ઉઠાવશે. પ્રી મોન્સૂન કામગીરી અંગે સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે ટાઉન બજાર, મુખ્ય બજાર, ચલા, સરસ્વતીનગર, ગીતાનગર અને કંચનનગર જેવા વિસ્તારોમાં પાણી ભરાવાની ગંભીર સમસ્યા રહેશે. આ મામલે કોન્ટ્રાક્ટરને સ્થળ પર બોલાવીને ચોમાસા પહેલા તાત્કાલિક યોગ્ય કામગીરી કરવા તાકીદ કરવામાં આવશે. આગામી 5 વર્ષ સુધી કોર્પોરેશનમાં રસ્તા, પાણી, સફાઈ અને લોકોની પ્રાથમિક સુવિધાઓ માટે શાસક પક્ષ પાસે કામ કઢાવવા માટે કોંગ્રેસ સતત લડત આપતી રહેશે તેવો દાવો કરવામાં આવ્યો હતો. બીજું, વિરોધ પક્ષ તરીકે જે પણ પ્રજાના કામો છે, નાનાથી મોટા, અમે વિકાસના કામોમાં કોઈ પણ જગ્યા પર એમને નડશું નહીં. પણ જ્યાં પ્રજાનું ખોટું થતું હશે, પ્રજાનું અહિત થતું હશે ને નાની નાની સમસ્યાઓ, પાણી, રસ્તા, રોડ, સફાઈ, એ પ્રશ્નોના ઉપર અમે લડત આપશું ને લડત એવી એગ્રેસિવ આપશું કે એમણે કરવા જ પડશે કામ. અમારા પ્રજાના કામ કરવા જ પડશે. એના માટે છેલ્લા 3 દિવસથી અમે લોકો નગરપાલિકાના જે પ્રી મોન્સૂન કામગીરી છે જે કરે છે એમની કાલે પણ ઓલરેડી બધાની મિટિંગ લીધી. કાલે મહિલા અમે રૂબરૂ મહિલા લોકોને અમે પોતે પણ જઈને કે આપણા અહીંયા પ્રી મોન્સૂન કામગીરીની અંદર મોટા પ્રશ્નો પાણીના એક વાપી ટાઉન બજારનો આવે છે, મેન બજારનો પ્રશ્ન આવે છે, ચલાના અંદર પેલું ખણકી ફળિયાવાળું છે ત્યાં આવે છે, અહીંયા સરસ્વતીનગર, ગીતાનગર અને કંચનનગર. તો એના માટે એ કોન્ટ્રાક્ટરને અમે બોલાવડાવીને એને રૂબરૂ સ્થળ પર જઈને અમે લોકોએ બતાવ્યું છે કે ભાઈ આટલી વસ્તુઓ તમે તાત્કાલિક કરો તો આ પબ્લિક પરેશાન નહીં થશે.
દમણથી સુરત જતી વખતે ગૂગલ મેપના સહારે જતા નશામાં ધૂત કાર ચાલકને વલસાડ શહેરમાં કેરી માર્કેટ પાસે રાહદારીને અડફેટે લીધો. વલસાડમાં દારૂના નશામાં ધૂત એક કાર ચાલકે રાહદારીને અડફેટે લીધો હતો. આ ઘટના વલસાડની કેરી માર્કેટ પાસે બની, જ્યાં દમણથી સુરત જઈ રહેલા કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો. સ્થાનિક લોકોએ કાર ચાલકને પકડી પાડી તેની ધુલાઈ કરી હતી અને બાદમાં તેને પોલીસને સોંપ્યો. મળતી માહિતી મુજબ વડોદરાના 44 વર્ષીય હેમંત નાઈ પોતાની પત્ની અને દીકરી સાથે દમણથી સુરતના વેસુ વિસ્તારમાં આવેલા પોતાના શાળાના ઘરે જઈ રહ્યા હતા. રસ્તાથી અજાણ હોવાથી હેમંતે મોબાઈલમાં ગૂગલ મેપ ચાલુ કર્યો હતો. ગૂગલ મેપ ઉપરથી દમણથી સુરત વેસુ જવાનો મેપ સેટ કર્યો. ગૂગલ મેપ દ્વારા બતાવેલા રસ્તા મુજબ દમણથી કોસ્ટલ હાઈવે પરથી પસાર થઈને તે વલસાડ શહેરમાં પ્રવેશ્યો. ત્યાંથી કેરી માર્કેટ થઈ પસાર થઈ રહ્યો હતો. હેમંત નાઈ દારૂના નશામાં સંપૂર્ણપણે ધૂત હતો. નશાની હાલતમાં જ તે વલસાડની પ્રખ્યાત કેરી માર્કેટ પાસેથી પોતાની કાર લઈને પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન તેને સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને રસ્તા પરથી પસાર થઈ રહેલા એક રાહદારીને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોએ કારને ઘેરી લીધી અને ચાલક હેમંતને બહાર કાઢ્યો. કાર ચાલક દારૂના નશામાં હોવાનું જણાતા રોષે ભરાયેલા લોકોએ તેને માર માર્યો હતો. આ અંગેની જાણ થતાં જ વલસાડ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને નશાખોર કાર ચાલક હેમંત નાઈને કસ્ટડીમાં લઈને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.